કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ, નમસ્કાર બધાને. આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.3 સુધીનો અભ્યાસક્રમ કર્યો પૂરો. હવે આજે આગળ આપણે બે અગત્યના વિધેયો અભ્યાસ કરવાના છે, જે મિત્રો આપણે 11મામાં પણ અભ્યાસ કરી ગયા છીએ. યાદ કરો જોઈએ કયા વિધેયો હશે આ બે, જે હવે આપણા માટે ખૂબ જ અગત્યના થવાના છે. એટલે કે ઘાતાંકીય અને લઘુગણકીય વિધેયો. મિત્રો આ બે વિધેયો છે એ ખૂબ જ અગત્યના હવે આપણા માટે આની અંદર રહેશે. તો ચાલો મિત્રો અભ્યાસ કરીએ પહેલાં ઘાતાંકી વિધેય અને લઘુગણકીય વિધેયનો. ઘાતાંકીય વિધેય અને લઘુગણકીય વિધેય એમાં પહેલાં આપણે ઘાતાંકી વિધેયોની વાત કરશું. ઘાતાંકીય વિધેય એને ઇંગ્લિશમાં એક્સપોનેન્શિયલ ફંક્શન કહેવાય. એક્સપોનેન્શિયલ ફંક્શન. તો મિત્રો ઘાતાંકી વિધેયની વ્યાખ્યા છે એ આ પ્રમાણે હોય છે કે વિધેય f ફ્રોમ r to r પોઝિટિવ f of x બરાબર a raised to x જ્યાં a ગ્રેટર ધેન 0 ને ઘાતાંકીય વિધેય કહે છે. તો આ પ્રમાણે ઘાતાંકી વિધેયની વ્યાખ્યા છે, જેનો પ્રદેશ r અને એનો વિસ્તાર છે એ r પોઝિટિવ હંમેશા હોય છે. f of x બરાબર a raised to x આધારમાં હંમેશા છે એ આધાર તરીકે ધન વાસ્તવિક સંખ્યા જ હોય, એનું મૂલ્ય આધાર તરીકે ઋણ ન લઈ શકાય. એની વ્યાખ્યાની અંદર આપણને ધન સંખ્યાઓ જ એના આધાર તરીકે લઈ શકાય. તો આને ઘાતાંકીય વિધેય શું શા માટે કહેવાય? તો કે f of x બરાબર દાખલા તરીકે આપણે 2 raised to x લીધું છે, તો ચલ છે એ મિત્રો ક્યાં આવે છે? તો કે ચલ છે એ ઘાતમાં આવે છે. ચલ ઘાતમાં આવતો હોવાથી જે કાંઈ પણ ફેરફાર થશે એ ઘાતમાં થતા હોવાથી આવા વિધેયનું નામ ઘાતાંકીય વિધેય પાડવામાં આવ્યું છે. તમે આની અંદર f of x છે એની અંદર f of 1 લેશો તો 2 raised to 1 2 થાય, પછી f of 2 લેશો તો 2 raised to 2 4 થાય, f of 3 લેશો તો 2 raised to 3 બરાબર 8 થાય. મતલબ એની ઘાતમાં વધારો થતો જાય છે. મતલબ જે કાંઈ પણ ફેરફાર આવે છે એ એની ઘાતમાં આવે છે, એટલે આવા વિધેયને ઘાતાંકીય વિધેય તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે f of x બરાબર 2 raised to x, f of x બરાબર e raised to x, f of x બરાબર 10 raised to x, f of x બરાબર 5 raised to 2x વગેરે ઘાતાંકીય વિધેયો છે. હવે ઘાતાંકના નિયમોથી તમે પરિચિત છો, આગળના ધોરણોથી જ તમે ઉપયોગ કરતા આવો છો ઘાતાંકના નિયમો, એની પણ ચર્ચા આપણે કરી લઈ, જેને આપણે વાસ્તવિક ઘાતાંકના નિયમો કહીએ છીએ. મિત્રો વાસ્તવિક ઘાતાંકના નિયમો માટે જો AB બિલોંગ્સ ટુ R પોઝિટિવ અને XY બિલોંગ્સ ટુ R હોય તો ઘાતાંકના નિયમો આ પ્રમાણે હોય છે મિત્રો. A raised to x into B raised to y બરાબર a raised to x into a raised to x into a raised to y બરાબર આધાર સરખો હોય
તો ઘાતનો સરવાળો થશે એટલે કે a⁴ + y થશે। એ જ રીતે a⁴ અપોન a⁴y હોય તો ભાગાકાર હશે અને સમાન આધાર હશે તો ઘાતાંકની બાદબાકી થશે a⁴x - y, અથવા તો તમે આમ પણ કરી શકો 1/a⁴y - x। અંશની ઘાત છે એને છેદમાં લઈ જાઓ તો એ બાદ થાય, છેદની ઘાત અંશમાં લઈ જાઓ તો બાદ થાય, બે રીતે કરી શકો તમે। પછીનો નિયમ a⁴x⁴y, મતલબ ઘાતની ઘાત, જો ઘાતની ઘાત હોય તો મિત્રો એનું શું થાય? ગુણાકાર। ઓકે, તો a⁴x × y થશે। પછી એ જ રીતે મિત્રો a × b એની x ઘાત હોય તો તમે બેયને સેપરેટ ઘાત આપી શકો, a⁴x × b⁴x। પછી પાંચમો નિયમ ભાગાકારમાં પણ એવું કરી શકો, a/b⁴x હોય તો તમે a⁴x અપોન b⁴x લખી શકો। ઓકે, અને છઠ્ઠા નિયમ તરીકે આપણે લખીએ તો 1/a⁴x હોય તો તમે a⁻x પણ લખી શકો। તો મિત્રો આ 6 નિયમો છે એ ઘાતાંકના નિયમો છે। હવે ઘાતાંકના ગુણધર્મોની વાત કરીએ। આ ઘાતાંકના નિયમોથી તો તમે પરિચિત જ છો અને એનો ઉપયોગ પણ ઘણા લાંબા સમયથી કરો છો તમે। હવે એના ગુણધર્મોની વાત કરીએ તો એના આ પ્રમાણે ગુણધર્મો છે। ઘાતાંકીય વિધેયના ગુણધર્મો। મિત્રો તમે જોઈ શકો છો કે ઘાતાંકી વિધેયનો પ્રદેશગણ r હોય છે અને એનો વિસ્તાર છે એ r પોઝિટિવ હોય છે। એટલે પહેલા ગુણધર્મમાં લખીએ કે ઘાતાંકીય વિધેયનો પ્રદેશ r અને વિસ્તાર r પોઝિટિવ હોય છે। જો મિત્રો અહીંયા આધાર તરીકે ધન વાસ્તવિક સંખ્યા જ છે અને ઘાત ગમે તે આવશે તોય આપણને ખબર છે કે એની ઘાત ગમે તે ધન હશે ઋણ હશે તોય એનું મૂલ્ય છે એ ક્યારેય ઋણ નહીં આપે, હંમેશા ધન વાસ્તવિક સંખ્યા જ આપશે। કારણ કે તમે a⁴0 લેશો તો પણ a ને બદલે 2 લ્યો, આમ 2⁴x વિધેય લીધું હોય તો 2⁴0 = 1 થશે, 2⁴1 = 2 થશે, 2⁻1 હશે તો એ 1/2 થઈ જશે। પછી એ જ રીતે 2⁻1/2 હશે તો એ √2 થશે, 2⁻2 હશે તો 1/2⁴2 એટલે 1/4 થશે। એટલે કે ધન ઘાત હશે કે ઋણ ઘાત હશે કે શૂન્ય ઘાત હશે તમે સામે જોશો તો મૂલ્ય તો તમને કેવું મળશે? હંમેશા ધન જ મળવાનું છે। એટલે ઘાતાંકી વિધેયનો વિસ્તાર હંમેશા r પોઝિટિવ જ હોય, શૂન્ય ન હોય અને ઋણ સંખ્યા પણ ન હોય। ચાલો બીજો ગુણધર્મ એનો છે ઘાતાંકીય વિધેયનો આલેખ હંમેશા 0,1 બિંદુમાંથી પસાર થતો હોય છે। જો f(x) બરાબર a⁴x છે, તમે આમાં x બરાબર 0 મૂકશો તો a ની 0 ઘાત બરાબર શું મળશે? 1। તો ક્રમયુક્ત જોડ તમને શું મળી? x 0 મળ્યો અને y છે એ 1 મળ્યો, તો કયું બિંદુ મળ્યું આપણને? તો કે 0, 1। પછી કોઈ પણ ઘાતાંકી વિધેય હશે તમે x યામ એનો 0 મૂકશો એટલે y યામ તમને એ રીતે 1 મળે। એટલા માટે એનો આલેખ છે એ તમે જોશો તો હંમેશા છે એ 0,1 બિંદુમાંથી જ પસાર થતો હશે। અહીંયા આપણે 0,1 બિંદુ લઈ તો એનો આલેખ છે એ આ રીતે હંમેશા પસાર થતો હોય। આ બિંદુ છે એ 0,1 બિંદુ છે। a ઇઝ ગ્રેટર ધેન 1 હોય એના માટે આલેખ આ બાજુ આવશે। જો એનું મૂલ્ય છે એ 0 થી 1 ની વચ્ચે હશે તો એનો આલેખ આ બાજુ હશે। તો એનો આલેખ છે એ તમને આ પ્રમાણે મળશે।
પણ મિત્રો ક્યારેય છે એ ઘાતાંકી વિધેયનો આલેખ છે એ એક્સ અક્ષની નીચે કે એક્સ અક્ષને છેદશે નહીં મિત્રો. આ જે છે આ બાજુનો આલેખ એ 0 લેસ ધેન a લેસ ધેન 1 હોય એના માટે. એટલે કે આધાર છે એ એક 0 અને 1ની વચ્ચે, એટલે કે દાખલા તરીકે 1/2 x ઘાત લઈ તો 1/2 જે આધાર તરીકે આપણે લીધા છે તો આ આધાર તરીકે 1/2 છે એ 0 થી 1ની વચ્ચેનું મૂલ્ય થયું. એવું કોઈ પણ 1/3 1/4 1/8 ગમે તે લઈ શકો. તો એ 1/2 x ઘાત હશે તો આપણને ખબર છે કે છેદ છે એ જેમ ઘાત વધશે એમ મોટો થતો જશે, છેદ મોટો થતો જશે તો એનું મૂલ્ય છે એ ઘટતું જશે. તો મૂલ્ય છે એટલે ઘટતું જશે. એટલે એ જો આધાર કોઈ પણ ઘાતાંકી વિધેયનો 1 કરતાં વધારે હોય તો એ હંમેશા વધતું વિધેય થશે, અને જો આધાર 0 થી 1ની વચ્ચેની કોઈ સંખ્યા હશે તો એ ઘટતું વિધેય થશે. ઓકે, એનો ત્રીજો ગુણધર્મ, જો a ગ્રેટર ધેન 1 માટે ઘાતાંકીય વિધેય નું આધાર જેમ મોટો હોય તેમ તેનો આલેખ y અક્ષની નજીક હોય છે. મતલબ આ a ગ્રેટર ધેન 1 હોય એના માટે આનો આલેખ છે એ આ પ્રમાણે અહીં દોર્યો છે. દાખલા તરીકે 2x લ્યો તો એ અહીંથી આમ પસાર થશે, પછી 3x લેશો તો અહીંથી આમ, 5x લેશો તો અહીંથી આમ પસાર થશે. મતલબ કે એનો આલેખ છે એ y અક્ષની નજીક આવતો જશે. જેમ તમે એના આધારનું મૂલ્ય છે એ વધારતા જશો, મોટું લેતા જશો, એમ એનો આલેખ જે આ ઉપરથી આ રીતે આવશે આમ, તો એ y અક્ષની નજીક રહેતો જશે, y અક્ષની વધુ ને વધુ નજીક આવશે. તો a ગ્રેટર ધેન 1 માટે ઘાતાંકી વિધેયનો આધાર જેમ મોટો હોય તેમ એનો આલેખ છે એ y અક્ષની નજીક હોય છે. ચોથું, ઘાતાંકીય વિધેયનો આલેખ x અક્ષને છેદતો નથી. મતલબ કે એને છેદી અહીં નજીક ને નજીક આવશે x અક્ષની, પણ x અક્ષને છેદી અને નીચે નહીં વયો જાય મિત્રો. એટલે આ થયો ઘાતાંકી વિધેયનો આલેખ. હવે એના માટે આપણે હજુ a ના મૂલ્ય માટે આધાર a માટે આવું લખી શકીએ આપણે, આધાર a બિલોંગ્સ ટુ r પોઝિટિવ. તો એના માટે આપણે આવા 3 વિકલ્પોમાં વધતા ઘટતા વિધેય માટે વાત કરી શકીએ કે જો a is greater than 1 તો f વધતું વિધેય થાય. એટલે કે a રેઝ ટુ x ગ્રેટર ધેન a રેઝ ટુ y હોય તો x પણ ગ્રેટર ધેન y રહેશે. a રેઝ ટુ x ગ્રેટર ધેન a રેઝ ટુ y હોય તો બે બાજુથી આધાર સમાન આધાર હોય તો એને તમે દૂર કરો તો અસમતા એને જ જળવાઈ લે. વધતું વિધેય હોય તો અસમતા બદલાશે નહીં. પછી તમે લેસ ધેન રાખી હશે તો લેસ ધેન રહેશે, ગ્રેટર ધેન હોય તો ગ્રેટર ધેન રહેશે. મતલબ આધાર જો 1 કરતાં મોટો હશે તો છે એ વિધેય વધતું હોય ને વધતા વિધેયમાં અસમતા આધાર દૂર કરતાં એની ઘાતમાં જે x અને y છે એની વચ્ચેની અસમતા છે એ બદલાશે નહીં. પછી બીજા વિકલ્પમાં જઈએ કે જો a બરાબર 1 તો વિધેય f અચળ વિધેય થાય. કારણ કે 1 a રેઝ ટુ x હોય એમાં તમે a બરાબર 1 મૂકો તો 1 રેઝ ટુ x થશે, અને 1 રેઝ ટુ x માટે તમે xની ગમે તે કિંમત મૂકશો તો એનું મૂલ્ય છે એ 1 જ થશે. a રેઝ ટુ x બરાબર 1 રેઝ ટુ x બરાબર 1 જ આપણને મળશે. એટલે જો આધાર 1 લેવામાં આવશે તો એ આપણને 1 જ મૂલ્ય આપશે. પછી જો 0 લેસ ધેન a લેસ ધેન 1 હોય તો વિધેય f ઘટતું થાય.
એટલે કે a રેસ ટુ x ઇઝ ગ્રેટર દેન a રેસ ટુ y હોય તો આમાં અસમતા બદલાઈ જાય, x ઇઝ લેસ દેન y થઈ જશે. ઘટતું વિધેય હોય ત્યારે તમે આધાર દૂર કરશો તો અસમતા બદલાશે, અથવા તો આધાર બે બાજુ સમાન આધાર લગાડો તો પણ અસમતા બદલાશે. બે બાજુ તમે કહી શકો ડબલ એમ્પ્લાઇઝમાં. તો આધાર એ બિલોંગ્સ ટુ આર પોઝિટિવ માટેના 3 વિકલ્પો જોયા આપણે, કે અહીંથી તમે જોશો કે એ ગ્રેટર દેન 1 માટેનો આલેખ આ છે, તો અહીંથી જેમ એક્સનું મૂલ્ય વધતું જશે એમ ગ્રાફ છે એ ઉપરની તરફ ચડતો જશે, મતલબ કે વધતું વિધેય થશે. અને જો 0 થી 1ની વચ્ચે હશે તો જેમ એક્સ અક્ષ ઉપર આગળ વધતા જશો એમ ગ્રાફ છે એ સતત નીચે આવતો જશે. નીચે આવતો જશે તો એ વિધેય કેવું કહેવાય મિત્રો? તો કે ઘટતું વિધેય કહેવાય. એટલે આ રીતે આ વિકલ્પો જે આપણે લખ્યા છે ઘાતાંકી વિધેયના ગુણધર્મની અંદર એ પણ ખાસ હંમેશા યાદ રાખવાના છે મિત્રો. તો આ આપણા ઘાતાંકી વિધેયના ગુણધર્મોથી આટલું નોટ ડાઉન કરી લ્યો. ઘાતાંકી વિધેય, એના ઘાતાંકના નિયમો અને ઘાતાંકી ગુણધર્મો. પછી આપણે એના પછી લઘુગણકી વિધેયમાં જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા લઘુગણકી વિધેયની વાત કરવાની છે. આપણે લોગેરિધમિક ફંક્શન. ઘાતાંકી વિધેય અને લઘુગણકી વિધેય છે એ મિત્રો એકબીજાના પ્રતિવિધેયો છે. જેમ સાઇન અને સાઇન ઇન્વર્સ એકબીજાના પ્રતિવિધેયો છે, એમ ઘાતાંકી વિધેય અને લઘુગણકી વિધેય પણ એકબીજાના પ્રતિવિધેયો છે. એટલે આમ જુઓ તો ઘાતાંકી વિધેય લઘુગણકી વિધેય છે એનું પ્રતિવિધેય છે, મતલબ કે જેમ તમે લોગ અને એન્ટીલોગ કહો છો તો લઘુગણક છે એનું પ્રતિવિધેય છે એ ઘાતાંકી વિધેય છે, અને લોગની પ્રતિક્રિયા છે એને આપણે એન્ટીલોગ કહીએ છીએ. તો એન્ટીલોગ છે એ જ ઘાતાંકી વિધેય થયું કહેવાય મિત્રો. તો જોઈએ આપણે આની વ્યાખ્યા લઘુગણકી વિધેયની, કે જો વિધેય g from r to r positive f of g of x બરાબર a રેસ ટુ x, જ્યાં a બિલોંગ્સ ટુ r પોઝિટિવ અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 1 હોય તો g એ એક અને વ્યાપ્ત વિધેય થાય. આ ઘાતાંકીય વિધેય ના પ્રતિવિધેય f from r પોઝિટિવ ટુ r f of x બરાબર log x આધાર a, જ્યાં a ઇઝ ગ્રેટર દેન 0 અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 1 ને લઘુગણકીય વિધેય કહે છે. દાખલા તરીકે log x આધાર e, log x આધાર 10, log of 2x minus 1 આધાર 5 વગેરે લઘુગણકીય વિધેયો છે. તો મિત્રો જેમાં લોગ આવતો હોય એવા વિધેયને લઘુગણકી વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો લઘુગણકી વિધેય અને ઘાતાંકી વિધેય એકબીજાના પ્રતિવિધેયો હોવાથી ઘાતાંકીય વિધેય અને લઘુગણકીય વિધેય એકબીજાના પ્રતિવિધેયો હોવાથી પ્રતિવિધેયો છે. તેથી a રેસ ટુ x બરાબર y હોય તો તમે a રેસ ટુ x બરાબર a રેસ ટુ y હોય તો y બરાબર log x આધાર a લખી શકો. બે બાજુ સાચું છે.
x બરાબર a રેસ ટુ y હોય તો અને તો જ y બરાબર log x આધાર a લખી શકો તમે। એટલે અહીંયા જે આધાર હોય એ લોગનો આધાર થઈ જાય અને આ જે ઘાતાંકમાં છે એને કરતા બનાવો એટલે સામેનું પદ છે એનો લોગ આવી જશે એટલે log x આધાર a। દાખલા તરીકે તમને કહું તો દાખલા તરીકે 5 રેસ ટુ x બરાબર y હોય તો તમે x બરાબર log 5 રેસ ટુ y લખીને 5 રેસ ટુ y બરાબર x હોય તો x બરાબર તો y બરાબર log x આધાર 5 થશે। 5 રેસ ટુ y બરાબર x હોય તો y ને તમે કરતા બનાવો તો સામેનું પદ હોય એનો log અને અહીંયા જેટલો આધાર હોય એનો આધાર થશે એટલે y બરાબર log x આધાર 5 થશે। એટલે મિત્રો ઘાતાંકી વિધેય અને લઘુગણકી વિધેય છે એ એકબીજાના પ્રતિવિધેયો છે। હવે મિત્રો આપણે લઘુગણકના નિયમો જોઈએ। લઘુગણકના નિયમો મિત્રો ખૂબ જ અગત્યના છે। આમ તો તમે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અંદર ઉપયોગમાં આવતા જ હોય, તમારે મેથ્સમાં આપણે ઓછા ઉપયોગમાં આવતા હોય પણ હવે થોડા થોડા એના ઉપયોગમાં આપણે લેતા જશું। તો પહેલો નિયમ મિત્રો કે log x આધાર a વત્તા log y આધાર a બેયનો આધાર સરખો હોય અને બે લોગનો સરવાળો હોય તો એક જ લોગની અંદર સમાન આધાર હોય ત્યારે બેયનો ગુણાકાર થાય x ઇન્ટુ y આધાર a। પછી એ જ રીતે બાદબાકી હોય તો ભાગાકાર થશે log x આધાર a માઇનસ log y આધાર a બરાબર log x અપોન y આધાર a થશે। મતલબ સરવાળો હોય તો ગુણાકાર થશે અને બાદબાકી હશે તો ભાગાકાર થશે। ત્રીજું log x રેસ ટુ n આધાર a હશે તો અહીં ઘાતમાં log x આધારે, જો મિત્રો આને લખો અથવા તો વાંચો ત્યારે log x આધાર a વાંચવાનો અથવા તો log x ટુ ધ બેઝ a। અહીંયા x ની n ઘાત છે તો આ ઘાત છે એને તમે ગુણકમાં આગળ લાવી શકો એટલે n ઇન્ટુ log ઓફ x આધાર a, અથવા તો ગુણાકારમાં હોય તો એને ઘાતમાં પણ લઈ જઈ શકો એટલે આમાંથી આ સ્વરૂપમાં પણ લખી શકો ને આ સ્વરૂપમાં હોય તો આ સ્વરૂપમાં પણ લખી શકો તમે। એ જ રીતે જો log ઓફ x રેસ ટુ n a રેસ ટુ log x આધારમાં a ની n ઘાત હોય, આધારમાં ઘાત આવતી હોય તો જેમ આ છે આની ઘાત છે આગળ ગુણાકારમાં આવે એમ આધારની ઘાત હોય તો એ ભાગાકારમાં જશે એટલે કે 1/n ઇન્ટુ log x આધાર a થશે। log a રેસ ટુ x આધાર a। જો મિત્રો અહીંયા ઘાતાંકી વિધેય અને લઘુગણકી વિધેયનું સંયોજન છે તો આપણે જાણીએ છીએ કે એકબીજાના પ્રતિવિધેયોનું સંયોજન હંમેશા તદ્દેવ વિધેય x થતું હોય છે। તો અહીંયા પણ આધાર a છે અને અહીંયા પણ આધાર a છે તો આ x છે એ ઘાતમાંથી આગળ આવશે એટલે આનું મૂલ્ય અને x આધાર a બે સરખા અથવા તો આપણે અહીંયા પહેલાં આ લખી નાખીએ log a આધાર a બરાબર 1 થશે। પછી log 1 આધાર a કોઈપણ x સિવાયના કોઈપણ ધન આધારે એકનો લઘુગણક હંમેશા શૂન્ય થશે। પછી સાતમો નિયમ આપણે લખીએ કે log a રેસ ટુ x આધાર a। તો અહીંયા લઘુગણકી વિધેય અને ઘાતાંકી વિધેય અને લઘુગણકી વિધેયનું સંયોજન છે તો આપણે જાણીએ છીએ કે એકબીજાના પ્રતિવિધેયોનું સંયોજન છે એ શું થાય મિત્રો હંમેશા તો કે તદ્દેવ વિધેય થાય એટલે અહીંયા આ બેયનું સંયોજન તદ્દેવ વિધેય x થશે। એટલે આ નિયમ પ્રમાણે તમે જુઓ તો ઘાત આગળ આવે એટલે x આગળ આવશે એટલે log a આધાર a એટલે એનું મૂલ્ય 1 થશે એટલે આ બરાબર ખાલી x જેટલું જ થશે। પછી એ જ રીતે આમ પણ લઈ શકો એનું ઉલટું a રેસ ટુ log x આધાર a હોય મતલબ કે ઘાતાંકી વિધેય લઘુગણકી વિધેય છે એ ઘાતાંકી વિધેયના સંયોજનમાં આ રીતે આપણને આપેલું હોય તો મિત્રો એનું સંયોજન પણ
x થશે. log 0 ટુ ધ બેઝ a અવ્યાખ્યાયિત છે. શૂન્ય અને ઋણ સંખ્યાઓના લઘુગણક છે એ અવ્યાખ્યાયિત છે. માત્ર ખાલી સમજવા માટે એક અહીંયા આપણે 0નો લઘુગણક તરીકે નિયમ તરીકે લખો કે 0 અથવા તો ઋણ સંખ્યા હોય તો એના લઘુગણક વ્યાખ્યાયિત થતા નથી, અવ્યાખ્યાયિત હોય છે, ઇન્ફાઇનાઇટ હોય છે મિત્રો. એ જ રીતે તમે 1/log x આધાર a હોય, આખો log 1/માં છે અને તમારે લોગવાળું પદ અંશમાં લઈ જવું છે. જેમ કેમ આપણે 1/5નો સ્ક્વેર હોય 5નો વર્ગ, તો એને અંશમાં લઈ આવવું હોય તો 5⁻2 ઘાત કરીએ ને આપણે ઉપર લઈ આવે. તો અહીંયા લઘુગણકની અંદર કેવું થશે મિત્રો, તો કે લઘુગણકની અંદર છે એ લઘુગણક અને આધાર બે ઇન્ટરચેન્જ થઈ જશે, એટલે કે log a આધાર x થઈ જશે. જે આધારમાં હતું એ લોગ આવી જશે, લોગ હતું એ આધારમાં આવી જશે. એટલે 1/log x આધાર એ હશે તો log a અને આધારમાં x આવી જશે. આ રીતે મિત્રો. અને સૌથી અગત્યનો નિયમ આપણા માટે જે છે એ આધાર પરિવર્તનનો નિયમ છે. આધાર પરિવર્તનનો નિયમ મિત્રો, આધાર બદલાવવાની જરૂર આપણે ક્યારે પડશે, તો કે જ્યારે આપણે વિકલન કરતા હશું ત્યારે વિકલનની અંદર જ્યારે ઈ આધારવાળું એટલે કે પ્રાકૃતિક લઘુગણક નહીં આપેલું હોય ત્યારે આપણે આધાર પરિવર્તન કરવાની જરૂર પડશે. એટલે આધાર પરિવર્તનનો નિયમ આ પ્રમાણે છે. log x આધાર y હોય તો તમારે આધાર બદલાવવા માટે આ રીતે કરવું પડે, log x આધાર a અપોન log y આધાર a. આ મિત્રો આધાર પરિવર્તનનો નિયમ થયો. એટલે log x આધાર y હોય તો log x આધાર a અપોન log y આધાર a, એટલે જે આધાર છે એના લઘુગણક વડે તમારે ભાગવાના અને બેયના આધાર એ સમાન આધાર રહેશે બેયના. ઓકે, દસ આધારવાળા લઘુગણકને સામાન્ય લઘુગણક કહેવાય. ઈ આધારવાળા લઘુગણકને પ્રાકૃતિક લઘુગણક કહેવાય. મતલબ આધાર એનો જો 10 હોય તો એને સામાન્ય લઘુગણક કહેવાય, અને જો ઈ આધારવાળો લોગ હોય તો એને પ્રાકૃતિક લઘુગણક કહે, જેને આપણે ln x વડે પણ દર્શાવતા હોઈએ છીએ. ઈ છે એનું મૂલ્ય છે એ મિત્રો, ઈનું મૂલ્ય 2.71828 અપ ટુ 2. મતલબ ઈ છે એક અસમય સંખ્યા છે જેનું મૂલ્ય, જેમ કેમ પાઈ છે એ અસમય સંખ્યા છે જેનું એપ્રોક્સિમેટ મૂલ્ય આપણે 22/7 અથવા તો 3.14 લઈએ છીએ, એમ ઈ છે એ પણ એક અસમય સંખ્યા છે જેનું મૂલ્ય 2.71828 જેટલું એપ્રોક્સિમેટ મૂલ્ય એનું એટલું હોય છે. તો મિત્રો આ છે આપણા લઘુગણકના નિયમો, એકદમ સિમ્પલ છે મિત્રો. તો આ લઘુગણકની વ્યાખ્યા, ઘાતાંકી વિધેય અને લઘુગણકી વિધેય છે એને ઇન્ટરચેન્જ કઈ રીતે કરી શકાય, અને લઘુગણકના આ 11 નિયમો મિત્રો, આ બધા જ છે એ નિયમો છે એક વખત વ્યવસ્થિત લખી અને એની થોડી પ્રેક્ટિસ કરી લેવી, બધા જ છે એ તમારા મગજમાં રહે એ ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો એક વખત નોટ ડાઉન કરી લો આ બધું. અહીંયા આપણે બાજુમાં દોરી દઈએ લઘુગણકી વિધેયનો આલેખ છે એ આપણને આ પ્રમાણે મળતો હોય છે. તો એનો આલેખ છે એ આવો કંઈક મળે આપણને. આ બિંદુ છે એ 10 બિંદુ છે. અહીંયા એનો આધાર છે એ ગ્રેટર ધેન 1 હોય ત્યારે, અને જો આધારનું મૂલ્ય છે એ 0 થી 1 ની વચ્ચે હોય તો આવો મળે. 0 લેસ ધેન a લેસ ધેન 1. આધાર છે એ 0 થી 1 ની વચ્ચેનો આધાર હશે તો એનો આલેખ છે એ આવો મળશે. મતલબ કે આ ઘટતું વિધેય થશે. જ્યારે આધાર છે એ 1 કરતાં મોટો હશે તો છે એ લઘુગણકીય વિધેય છે એ વધતું વિધેય થશે. ઓકે, એટલે એના માટે આપણે લખીએ તો જો આધાર
એ ઇઝ ગ્રેટર દેન 1 હોય તો લઘુગણકીય વિધેય વધતું વિધેય થાય. અને ચોથું કે જો આધાર 0 ≤ a < 1 હોય તો લઘુગણકીય વિધેય ઘટતું વિધેય થાય. મતલબ બેયના આલેખ આપણે અહીંયા દોર્યા છે. ઓકે, કે આધાર છે એ 1 કરતાં મોટો હોય તો આ રીતે નીચેથી આમ જેમ એક્સ અક્ષ ઉપર વધતા જશે મૂલ્યો, એમ વાય અક્ષ ઉપર પણ મૂલ્ય વધતા જશે, ઉપર તરફ જશે. આનો આલેખ છે એ કોઈ દિવસ આ બાજુ નહીં આવે. ઓકે, એટલે આ છે એ પ્રમાણે એનો આલેખ આવો રહેશે. પણ વાય આમ છે એ ધનય રહેશે ને વાય આમ છે એ ઋણય મળી શકે, એટલા માટે એનો વિસ્તાર છે